તાર જો દેખાય છે હા અડી જ ગયા જો ઉપર જય માતાજી બધા મિત્રોને કેમ છો બધા મજામાં ને તો મજામાં જ છો તો અત્યારે આપણે વ્યવસ્થિત આપણે વાડીએ અરે આ બીજાની વાડી છે આમ જો વાડીમાં શું વાંધો અહીંયા આવ્યો ખબર અરે અમારી વાડી છે ઓલા પણ છે અને અહીંયા વ્યવ અમે એટલે તમને અત્યારે કહી દઉં કે આ છે ને જે આવડ એ એમાં કાઢો આવ્યા છે પણ ઓલા પણ છે ને ઓલા પણ જો એ છે ને ઉપર તારમાં અડી ગઈ છે એટલે એમાં આવી એવા તારમાં અડી ગયેલા એમાં શાળો ન કરાય કેમ કે છે ને એમાં ચારે શોટ આવે એનું કંઈ નક્કી ન હોય સમજ્યા તમે મિત્રો અને આ જો અંદર ઘર તો જાય છે અંદર અને આપણે અહીં રખડી અને હું આમ જો દોડું પકડીને ઉભો રહી ગયો કાંઈ ઘટે નહીં અને આજ છે ગુરુવાર ને મિત્રો સોર્યો કેટલા 7 દિવસથી બ્લોગ નથી આવ્યો મને ખબર છે પણ હું યાર કન્ટેન્ટ વિચારતો હતો મેં આ શું ઉતારવું શું નહીં પછી હું વિચારતો હતો મેં કોમેડી વિડીયો ઉતારી કે પછી ચેલેન્જ વિડીયો ઉતારી ચેલેન્જ વિડીયોમાં એવું છે કે ચેલેન્જ હેનો કરવો તમે આ વિડીયોમાં જરાક કોમેન્ટ કરી દીજો ને જે આપણા રિલેટિવ હોય એ રીતના કોમેન્ટ કરી દીજો હારા મારી આમ જો ચેલેન્જ એટલે ચેલેન્જ હોવો જોઈએ સમજ્યા મિત્રો અને આ જો હવે આવડ કાઢવાની છે તો જરાક આવડ કાપી કરીને ઘરે વેચી હાલો તો હાલો કન્ટિન્યુ જો અમે ને આવડ ભાંગી લી મિત્રો આમ જો ઉપર જો તાર જો દેખાય છે હા અડી જ ગયા જો ઉપર તો એમ હે ને ઉતારવા અહીંયા આવી ગયા છે આવે કાપવા બકરા માટે સ્પેશિયલ બકરા માટે તો કંઈક ખવડાવવું જોઈએ ને યાર અને એ આવે ભાળે એટલે આમ જો એટલે ખુશ થઈ જાય ને એ ઘટે જ નહીં કાં થઈ જાય ને અને આમ જો કટકા છે ને હવે બધા આપણે તો પહેલાં અહીં આપણે કોને ખબર જંગલમાં કંઈક કાંઠ મનો પડી ગયો એવું લાગે છે યાર ગરમી જ નકરી થાય મિત્રો ઉપર જો તાર અડી ગયો છે रुक जा ब्लर થઈ ગયો હા રેડી એ क्या हुआ कोई बात नहीं આગળથી મન કાઈ ના લાઈટ બેડી ના આલ બંધ કરી દે હા મન થઈ ગયો बस हवा निकल गई पब्लिक को नहीं दिखाना है ये कहते काई न थे भाई इज्जत का फालूदा हो गया ए भांगी नु ओળી ગયું છે આવ જો અય ઉપર રહેવા દે નાથી ભાંગી ના ખોટો ભાંગી જાય બધું હડી જાય તૂટી જાય યહુ ફટે ચક લેણ દે રેડી લ્યો એક બધું સ્પીડ થી ન આવે ઓય બ્લર હીરો દે હાલ કર છે ઇનાથી નહીં ભેગું થતું કઈ મિત્રો ઓલા પણ હે ને અરથી ગાવત બોલો શોર્ટ આવ્યો તો હાસુ માનો તમે બાકી ઓલા પણ ઉપર છે ને ઉપર એ અડી ગયું છે ને જો બતાવજો ઓલા પણ જો આવડે છે ને ડાળખી ફૂલ પાવર છે અત્યારે એટલે લાઇટ પાવર ફૂલ છે ત્રણેયમાં એટલે વાડીવાળા કહે ને ત્રણેયમાં પાવર છે એ રીતના ત્રણેયમાં ફૂલ પાવર છે અને આ અર્થિંગ આવતા એટલે ડાયરેક્ટ આ વીએમ એકલી ખાલી કાપ્યો અને હા સડી ગયો મિત્રો કેમ કે અહીંયા ડાળખા બે ત્રણ હતા ઉપર સડીને આમ ખેંચા પણ બહુ યાર ખેંચાણું જ ને અને ઉપર પાછું આમ જો અહીંયા પાછું અર્થિંગ થાય એમ તો અહીંયા તો એટલે અહીંયા એટલું બધું અર્થિંગ નથી થાય એમ પણ છે ને માપે એમ એટલે અહીંયા તો થાંભલો આપણે ઉપર જ છે સમજાઈ ગયું ને તમે સમજી ચલો તો મિત્રો હે ને અહીંયા અમે આવડ કાપીને વ્યવસ્થા સમજો આપણે આવડ પડી બતાવું તમને જો અહીંયા અત્યારે આવડ પડી છે અને આ જો ગાડી મથાવે છે પૂરેપૂરી અહીંયા તો હલવાઈ છે ગારામાં અને સડાવા તો સડાવાઈ ગઈ છે આમ જો દેખાય મિત્રો ગારામાં અંદર હલવાઈ ગઈ મિત્રો અહીંયા છે ને તો આમ જો પાણી પાસે ક્યાંથી આવે ખબર અહીંથી પાણી આવે તો પાણી યાર એક તો અમે એક તો અહીંયા આવેલ કાપવા આવે ને પાણી ચાલુ કરી દીધું અને મિત્રો હે ને એ અર્થિંગ આવ્યો તો ડાયરેક્ટ આ બધું વેવા નથી અહીંથી થોડીક આવેલ કાપી પાછી ભેગું કર્યું તે માન ભારો ભારે ન થાય તો મિત્રો અહીં જો આમ આવું કરીને ખાડા જેવું હવે દાટી દેવું છે કોકને ખેતરમાં હળી કરી છે જેનું હશે એ આમ જો એનો મગજ પારા જેવો થાય ને ફોન ભટકાવે ફોનમાં ભાગી પારા જેવો મગજ આમ તો ગરમ થાય એમ આમ જો અત્યારે પાછું એનો પાછું સરખું કરે ગાડી અહીં લેવા તો લેવાઈ ગઈ છે અહીંયા ઓરી કીધું તું અહીંયા ઓરી ન લવાય કોઈ દી પારો ઉપર જવું માથ મિલતા હોય થોડી થાય ક્યારના કાપતો ને જાય એકલી ભારો છે આમ જો આમ જો એકલો ભારો છે અને અહીં પાણી આવે છે અને ઉપરથી આ બધું ભેગું કરીને ડાયરેક્ટ આ બાંધી દીધું વજનદાર થોડુંક છે મિત્રો અને આપણે બાજદર ઘોડી તો દેખાય
જો આપણું બહાદુર ઘોડીઓ હાલ ભાઈ ઉપર તું મારે કાંઈ નથી પડવા હાથ ચડે તો હાલે તમે મિત્રો આમ જો હાલો પણ દેખાય પાણીમાંથી હો ડાયરેક્ટ બહાદુર ઘોડી તો જાય છે આપણી પાથરો લઈ કરી એ બહાદુર ઘોડે એટલે આપણે કાંઈ ટેન્શન જ ન રહે સમજો કેમ કે છે ને એ જ બધું આપણું ભાર ઉપર લે અને આપણે ખાલી આમ તો હાલી કરી જઈએ છીએ અત્યારે કેમ કે એમાં જગ્યા નથી ને જગ્યા હોય ને તો આપણે બેહાય કેમ કે આમાં પીડ્યા હોય ને તો ખોટા હાથ પગ વગર ના થાય ભાઈ બીજું કાંઈ ન હોય હાથ પગ વગર ના થાય મિત્રો સમજ્યા તમે ચાલો કન્ટિન્યુ તમને એક વાત ખબર છે મિત્રો કે આપણું નક્કી થઈ ગયું છે નક્કી સમજ્યા ક્યાં ખબર છે સરીસી આપણે થઈ ગયા ત્યાં પેલું એવું નક્કી થઈ ગયું ડાયરેક્ટ એવો ભાઈ કોના છે કે જેનો પહેલાં વહેલા આમ સોણ કરવા ગયા હોય ને ડાયરેક્ટ નક્કી થઈ જાય વિચાર કરો કોના ભાઈ ગયો હોય મારા ભાઈ ગયો હશે ડાયરેક્ટ નક્કી થઈ ગયો મિત્રો કે જે કાલ પમથી નક્કી કર્યું છે એટલે કાંઈ તમને કંઈ કીધું નહોતું સોરી યાર કહી દેવું છે બાર પહેલાં કેમ કે ઓલો આપણે બ્લોગ મેલો તો એને બહુ વાયર થઈ ગઈ છે એટલે આજ કહી દીધું મેં તમને કે આપણું નક્કી થઈ ગયું છે અને સાંજલા સુંદરીને કહી દે ખબર દિવાળી પછી સમજ્યા મિત્રો સમજો બહાદુર ઘોડી સમજો ભારો નાખ્યો નીચે તો હાલો હરખા કરતી ફાઇનલી મિત્રો અને આપણે ભારો બાંધી લઈ આવ્યા છીએ અને આપણી ગાડી હાલી આવે અવાજ આવે છે ને જરા બડ 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 કેમ કે એનો અવાજ જ એવો છે મીઠો ચાલો તમને બતાવી દઉં તો અહીંથી આવે છે આગળ હવે દે ઓ બહાદુર ઘોડી હોય બોડી કઈ હે નહીં પણ એમને ખાલી ખોટા ખોટા કરે હવે અત્યારે નાવા જઈએ છીએ મિત્રો અમે આમ જો ખોટા ખોટા શું કરશો અત્યારે ત્યાં નાવા અને આમ જો ને હે ને ચપ્પલ કાઢી નાખ્યા મિત્રો કેમ કે છે ને ઓલો બોસ્કોના જે ચપ્પલ ઓલા સેન્ડલ છે ને એ એકવાર પહેલાં ખેડે એ છે ને 4 થી 5 કલાક ખેડે સુકાય કેમ કે એ સુકાય મજા ન આવે પછી પહેરવાની સમજ્યા બેરાઠી બોસ્કો બેરાઠી મિત્રો અને બેરાઠી છે તો આપણે પાસે બોસ્કો છે 180 રૂપિયા બેરાથી તમને એક વાત કહી દઉં મિત્રો અમે જો કદાચ જો અમે હીરા નો ગમતા હોત ને તો અમે ડાયરેક્ટ અત્યારે વાડીએ તો વાડીએ છે ને અમે રાજદી રોકાતા હોત ને આ બધું છે ને ખડબડ બધું ઉપાડતા હોત ને અત્યારે પાણી વાળતા હોત ને કદાચ મારી પાસે અત્યારે હું તમારી પાસે બ્લોગે ન બનાવતો હોત કદાચ મારી પાસે ફોન ન હોત કેમ કે છે ને અમે મારા ખુદના પગારથી મેં ફોન લીધેલો છે એટલે પછી કામ જ ન કરો તો પછી પગાર ન હોય આપણે વાડીએ કંઈ કામ કરતા એના પૈસા તો આપણે ન હોય એટલે એવું બધું હતું સમજ્યા મિત્રો કદાચ ન હોત એમ બાકી આપણી તો હવે એ છે આપણે હીરા ગમે બરાબર એટલે હે ને હા જો હાલો એ પછી ગયું બધું માય આમ જો પાણી દેશીની મોજો આ બધું આપણે દેશી વાળા જ કરતા હતા અત્યારે પાણી તો આમ જતું લાગે છે આમ જાય છે પાણી દેશીની મોજ સમજ્યા મિત્રો ગાડીની જી મોજ આમ જો આમ જો પાણી આમ જો ઉપરથી આવી એક એનો રીટેક લઈને બતાવું એનો રીટેક કેલો સીન મિત્રો ફોનમાં પાણી કરી તો મિત્રો હે ને આમ જો અત્યારે એને કેવું થયું ખબર હું ઓલો વિડીયો ઉતારતો હતો ને તો ડાયરેક્ટ ફોનમાં કેમેરામાં પાણી કર્યું અને હું અત્યારે આગલા કેમેરાથી વિડીયો ઉતારું કેવું થયું બોલો કેમેરામાં પાણી કાઢી દીધું હું વળી મને એમ થોડોક લીધો તો માથે પાણી ટીપા પીડ્યા ને જેવા ડાયરેક્ટ અંદર ઉતર્યા કડમાં મને નથી ખબર કે અંદર પાણી ઉતરશે પણ તે ઉતરી ગયો અને અત્યારે કેમેરો કેવો ઝાખો થઈ ગયો ખબર ઉભરો તમને બતાવી દઉં 2 મિનિટ ખમો આગળ દો આવો મિત્રો થઈ ગયો આમ જો કેટલો ઝાખો કેમેરો થઈ ગયો આમ જો મારું મોઢું નહીં દેખાતું બરોબર તો હવે આગલા કેમેરાથી ઉતારેલો કાંઈ વાંધો નહીં યાર આગલો કેમેરો આપણો કાંઈ જેમ તેમ થોડો છે એમાં આપણે એકલું રીતે રાખીએ થોડુંક ઓછું હશે કાંઈ વાંધો નહીં એડજસ્ટ કરી લેજો અને હું એડજસ્ટ કરી લઈએ હાલો હવે એ પાણી કાઢવું પડશે ગમે એમ કરી ચાલો કન્ટિન્યુ રહીજો આમ જો સીટનું કવર કાઢીને સીટનું કે હા ટાંકીનું કવર કાઢી કરી આમ જો કેવું તમને ત્રણ પટા તૂટી ગયા મિત્રો આમ જો દેખાય તમને દેખાતું થઈ કદાચ કંઈક અમારી ટાંકી હતી ટાંકી ઘોડી ટાંકી યાર બહાદુર ઘોડીની ટાંકી આમ જો બતાવો આમ જો એક ખોબો પડી ગયો દેખાય છે આ તો મેં ફટકાવી હતી ને યાર ગારે ફટકાવી હતી ને એ તે ફટકાવી ફટકાવી નથી એમાં અંધારામાં લાઈટ પડતી હતી ને ખોબો પાડી દીધો મિત્રો ચાલો અત્યારે ખાઈ પીને નવરા થઈ ગયા છીએ અને આ તો સસમા પહેલી દેખાય અને અત્યારે હે ને ખાઈ પીને નવરા થઈ ગયા ને તો અત્યારે જોઈને આપણે વિડીયો શૂટિંગ કરવા કોમેડી વિડીયો 3-4 મિનિટનો બનાવવાનો છે અને ડોન નંબર 1નો બનાવવાનો છે અને અત્યારે અમે કોને લેવા છે ખબર ચિંટુને કેમ કે
એ તો બધું છે એડિટર. ચાલો અને કન્ટિન્યુ કરીને લઈ આવી. તો મિત્રો ને પિન્ટુભાઈ ક્યાં પકડે ખબર? આમ જો પિન્ટુભાઈ અમારે હારે આવી ગયા છે અને પિન્ટુભાઈ આમ જો નેરામાં પકડ્યા. આમ જો મિત્રો પિન્ટુભાઈ નેરામાં પકડ્યા વાળો વિચાર કરો. હાલો હવે નેરામાંથી આમ તો એ કે અહીંથી આપણે જવાય જાય પણ અહીં આમ તો સામે ઠેકાડે પાણી. તો મિત્રો ને અમે વિજયભાઈ ઘરે પહોંચી ગયા છે ને આમ જો વિજય આમ જો અમારી ગાડી ધોવે છો. ગાડી ધોવે જો વિજયભાઈ ગાડી ધોવે યાર. આગલા કેમેરા ચાલુ કરવું પડે યાર, તમારી જેમ નથી અમારા વોટરપ્રૂફ. મને એમથી વોટરપ્રૂફ છે તો પાણી વાળું વિડીયો યાર કાંઈ નહીં વિડીયો ઉતારીને થઈ જાય કેવું હતું એનું પાણી કાઢીએ ગમે એમ કરીએ. કાં પાણી કાઢતો તો આપણને આવડે જ છે. હાલે હવે હાલ તારા આમાં ફોન મગન દે સમજો ઓલું સ્ટેન્ડ નહોતું એ ડાયરેક્ટ મેં પકડી લીધું. અમારું મોઢું આમ ડાયરેક્ટ લીધું આમ જોર કેમેરા બદલે આમ ભર્યું આમ જો થઈ જાય ને સૌરવ જેસી જેવો બ્લોગર. ટ્રાયપોડ એટલે આમ જો મિત્રો આમ જો અને ટ્રાયપોડ કહેવાય. અરે આપણે આગળ કોને ખબર હું કાઢીને છાડી દીધું પણ ટ્રાયપોડ જેવું થઈ ગયું લાગે. તો મિત્રો હે ને આમ જો વિજયભાઈ આમ જો સુઈ ગયા છે, ગાડી આખો નથી દેતા. અને આ લોકેશન જોયું તો એવું ભંગાર જેવું છે ને આમ જો અહીં જગ્યા નથી. બોલો મિત્રો લોકેશન ગોતો હાલો મિત્રો. આમ જો વિજયભાઈ આમ જો કાકી મત ગયા ये तो लेटेस्ट મિત્રો હે ને આ જો લોકેશન ગોતે છે ને જડતું જ નથી લોકેશન. અને આ બધા વાં બેઠા બેઠા વાતું કરે કે લોકેશન ક્યાં ગોતું ક્યાં નહીં. તો હું તો કંઈક પાયલોટ છે આપણે ઘર બાજુ લોકેશન જોઈએ એટલા મળી જાય યાર. સંગલ જ કણાય. અને અહીંયા લોકેશનમાં તો છે ને નકરી વાડિયું જ છે ખાલી. આમ જો ખાલી નકરી વાડિયું. વાડિયુંમાં પછી લોકેશનમાં મજા ન આવે તમને ખબર જ છે. ચાલો કન્ટિન્યુ રહી જાઓ અમે લોકેશન ગોતી રાખી. આમ જો તમને વસ્તુ બતાવી આમ જો અને આમ જો રાખ ખોલ તો આમ જો આ કેટલી પતલી ખબર? આપણે ટેસ્ટલી આંગળી જે છે ને એના કરતાં ટૂંકી. બોલો અરે આવું ટ્રાયપોડ ભંગાર જેવું કંઈથી ગોતી આવ્યો. અરે આવું ટ્રાયપોડ હોય અને ટ્રાયપોડ કહેવાય એના કરતાં આપણી પાસે કંઈક સારું હોય યાર. બ્લેક પેન્થર એમાં પછી રિંગ લાઇટ જો અને સ્ટાઇલ જો કેમેરામેન સ્ટાઇલ બોલો ને અલગ જ સ્ટાઇલ છે આપણે બોલવાની. સમજો મિત્ર આ બધા પહોંચી ગયા વાડી. આમ જો લોકેશન જુઓ ખાલી તમે ઘટે જ નહીં. આમ જો ઓલો સોડવો પડતો હવે યાર. ના ના વિડીયો ઉતારવાની કાંઈ છે ને મને જ નથી અત્યારે બધા ખાલી ધોડીને આમ બે આમ તો ડબલા કરી લીધું. ચલો કન્ટિન્યુ. તો મિત્રો હે ને હું છે ને અત્યારે સૂર્યનો રોલ પ્લે કરું છું. ના એમ પોતે સૂર્ય બની ગયા છે કાંઈ ઘટે મજા આવે છે તો જોઈ આવ યાર. થોડુંક 18+ છે સોરી કેમ કે આપણે એવું કાંઈ 80+ બધું નોખું રાખ્યું છે સમજ્યા. ચાલો કન્ટિન્યુ. હે ને કેવું થયું અત્યારે ખબર છે? વરસાદ ચાલુ થઈ ગયો. બોલો મિત્રો અમે જામે વિડીયો ઉતારવા ને વરસાદ તો ચાલુ થાય જ. એનું કારણ શું છે યાર? અમારે એમાંથી એવું વરસાદ ચાલુ થાય અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો. બોલો અને આમ જો અત્યારે એ આમ તો રીટેક લે છે કોઈ. હા મિત્રો ને અત્યારે 100 વાગી ગયા છે અને ઓલી બાજુ બધા દેખાડા કરતા ને એટલે હું આ બધું એવો છે. અને આ જો અત્યારે હજી ગાય બોલો તો હું ડોટ નાખી દીધું છે ક્યાં યાર પણ સમજતા નથી. શું મારે કેવું 18+ બનાવીને અત્યારે એને મગજમાં 18+ જ ભરી ગયું છે. કેવા મસ્ત કેવા માણસ છે યાર. હું એ તો 18+ બનાવ્યો હતો પણ આવા બધા 18+ બોલવા માંડ્યા. એ તો નોખું રહેવું છે યાર. 18+ આપણે ક્યાં બનાવી છે કોઈ દી? કાંઈ વાંધો નહીં યાર. 18+ વિડીયો બનાવી નાખ્યો છે ને એ બધા 18+ છે કે એને એમ કે આ બ્લોગ 18+ બનાવશે પણ આપણે 18+ નથી બનાવતા યાર. સમજો છો ને તમે? અને આમ જો અત્યારે કાળું મસ્ત થઈ ગયું છે બધું વાં દેખાય છે આમ જો. અને અમે અહીં વેવા છે અત્યારે. હવે ઇનફેક્ટ લગભગ પૂરો જ થઈ ગયો છે અત્યારે પણ જોઈ છીએ હાલો ને હવે કેટલું બાકી છે કેટલું નહીં. ચાલો કન્ટિન્યુ રહેજો. તો મિત્રો ને તમે ટ્રાયપોડ પકડી લીધું છે. આમ તો હે આમ તો બેકગ્રાઉન્ડ કોઈ આવે છે યાર? આવે છે ને સંજયભાઈ કેમ છો? અરે મજામાં કોમેડી વિડીયો ઉતારી હતી. હા ફિરોઝ અરે પણ ફિરોઝ ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હતું ને મિત્રો. ટ્રાયપોડ પકડી આમ તો મજા આવે છે. આ ટ્રાયપોડ લઈ જવું છે આજ ઘરે. જ્યાં સુધી છે ને આપણો પાછલો કેમેરો જે હરખો ન થાય ને તાથી વિડીયો તો આપણે આમાં જ ઉતારવાનો છે. બેકગ્રાઉન્ડ એટલે આમાં આપણે આ બધા અત્યારે સલાહ કરે છે ને પછી જાણે કામ પણ એ કોઈ નથી. સમજો છો ને? મેં તને કહ્યું ન કીધું પણ તે લીધો જ. કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ. આઈ જો બે પાસે છે મિત્રો સમજો. હા બાકી આવા મજા આવે એમાં આવે કે નહીં? આ છે ને આ ભાઈ અહીં જો કલર ઓ યો બીજે ભાઈ કઈ બોલજો. આ પ્રેસબેન બ્લોગ છે બોલજો.
હાલો હવે આપણે માંડવી જોઈએ કેવી છે. બે છોડવા ઉપાડતા આવીને ભૂખ લાગી દુનિયાની. આ લાલાભાઈ ની માંડવી છે. જોઈએ આપણે માંડવી કેવી છે. ઓહો એ માંડવીનો ફાલ સારો છો. લાવી જવે ખા. માંડવીનો બહુ ફાલ ખાસ લાગ્યો નહીં આપણે તોય અમારે ઓલા હરેશભાઈ ના જે ભાઈ આવ્યા છે બ્લોગ ઉતારવાનું ચાલુ કરી હવે વિડીયો. તો મિત્રો હે ને અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે યાર અને બધું છે ને કોમેડી વિડીયો કમ્પ્લીટ થઈ ગયો છે ને હું આમ તો ટ્રાયપોડ બધું મિત્રો હે ને મેં એને ટ્રાયપોડ દીધું છે તો એને હાર્ડ વિડીયો એમ કે વાઇટ એંગલ નહીં આવતું તો મેં કીધું આ લઈ જા મારો ભાઈ. આ મેં લીધું હતું સોમનાથ થી 100 રૂપિયા લીધું હતું અત્યારે ઠૂઠું પકડીને એવડો હાકે આ તોડી નાખ્યું છે ભાઈ આને ફૂલ સપોર્ટ કરજો. સપોર્ટ તો ફૂલ જ છે પણ આ બધું કાઈ નહીં મિત્રો અમારો વાયલો કેમેરો ખરાબ થઈ યાર. અને જો એડજસ્ટ કરી લેજો અત્યારે આગળ કેમેરા ઉતારે છે પાછળનો કેમેરા કઈ હું પાણી ગરી ગયું છે પાણી ગરી ગયું છે થોડુંક એડજસ્ટ કરી લેજો કે આગલા બ્લોગમાં આજ ઉતાર્યો છે તો કઈ વાંધો નહીં એડજસ્ટ કરી લેજો સોરી. અને અમારી પાસે કઈ અમારે વાયરલ નથી છે ત્યાં સુધી અમારી પાસે કઈ મોબાઈલ કઈ નવા તો આવશે નહીં. આને સપોર્ટ અમે પહોંચી ગયા છે ઘરે અને અત્યારે પલ્લી ગયા છે આમ તો ફૂલો ફૂલ અને હવે બ્લોગની કરી દઈએ આપણે અત્યારે એન્ડિંગ કેમ કે છે ને અંધારામાં પછી આમાં મજા ન હોય એના કરતાં અત્યારે કરી દઈએ બ્લોગની એન્ડિંગ. તો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બાય. અરે બાય નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.